મિત્રો, આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. માર્થા સાથેના સંવાદમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પુનરુત્થાનનું સત્ય કહ્યું. પુનરુત્થાન તથા જીવન હું છું. જે કોઈ મારા પર વિશ્વાસ કરે તે જો કે મૃત્યુ પામશે તો પણ જીવતો થશે. યોહાનની સુવાર્તા 11મો અધ્યાય 25મા વચનનો આ દાવો છે. પ્રભુ કહ્યું કે પુનરુત્થાન અને જીવન હું છું. અને એટલા માટે આપણે જોયું કે પુનરુત્થાન વિશેની વાત જૂનો અને નવો કરાર બંને કહે છે. જૂના કરારમાં પણ એ વાત છે અને નવા કરારમાં પ્રભુએ પોતાની સાથે જ એ દાવો કર્યો છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ પોતાના 3.5 વર્ષની સેવાના શિક્ષણમાં પુનરુત્થાન વિશે બહુ ઊંડાણપૂર્વક કહ્યું છે. માથેની સુવાર્તા 22મો અધ્યાય 30મા વચનમાં પ્રભુએ તેમના શિક્ષણમાં જણાવ્યું કે પુનરુત્થાનમાં તેઓ પરણતા નથી, પરણાવતા નથી, પણ તેઓ આકાશના દૂતો જેવા છે. પુનરુત્થાનમાં કહે છે કે કોઈ પરણતું નથી, પરણાવતું નથી, આકાશના દૂતો જેવી તેમની સ્ત્રી છે. પણ મોયેલાના પુનરુત્થાન સંબંધી દેવ જે તમને કહ્યું છે તે શું તમે નથી વાંચ્યું? હું ઇબ્રાહિમ, ઈશાક અને યાકૂબનો દેવ છું. તે મોયેલાનો દેવ નથી, પણ જીવતાઓનો દેવ છે. એટલે કે પુનરુત્થાનની વાત પણ પ્રભુએ પોતાના શિક્ષણમાં સમજાવી છે. લુકની લખેલી સુવાર્તા 14મો અધ્યાય 14મું વચન, તેથી તું ધન્ય થશે, કેમ કે તને બદલો આપવાને તેઓની પાસે કંઈ નથી, પણ ન્યાયીઓના પુનરુત્થાનમાં તને બદલો આપવામાં આવશે. એટલે કે ન્યાય કાળે પ્રભુ પ્રગટ થાય અને પુનરુત્થાનની પ્રભાતે બદલો મળશે, એમ પ્રભુ એના શિક્ષણમાં અને વચનમાં કહે છે. યોહાનની સુવાર્તા 5મો અધ્યાય 28 અને 29 વચન, જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની વાણી સાંભળશે, અને જેઓએ સારા કામ કર્યા છે તેઓ જીવનનું ઉત્થાન પામવા સારું, અને જેઓએ ભૂંડા કામ કર્યા છે તેઓ દંડનું ઉત્થાન પામશે. ત્યાં પણ પુનરુત્થાનની વાત લખી છે કે જેઓએ સારા કામ કર્યા છે જીવનના ઉત્થાન માટે ઊભા થશે, ભૂંડા કામ કર્યા છે તો તેઓ દંડનું ઉત્થાન પામશે. પ્રભુએ આ દાવામાં કહ્યું કે પુનરુત્થાન અને જીવન હું છું, અને જે કોઈ એ પુનરુત્થાન પામેલા પ્રભુ પર વિશ્વાસ કરે તે જો કે મૃત્યુ પામશે તો પણ સજીવન થશે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજના અદ્ભુત ખાતરીદાયક વચનને માટે આભાર. પુનરુત્થાન ને જીવન તમે છો, અને તમારા પર વિશ્વાસ કરવાથી પ્રભુ શારીરિક મૃત્યુ થાય છતાંય પ્રભુ પુનરુત્થાનની પ્રભાતે મળવાની મોટી આશા આપી છે. એ માટે આભાર. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છે. સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.